રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ આવો સમજીએ જીએસટી. નમસ્તે, મારું નામ મુકેશ છે. આ છેલ્લી ઉનાળાની રજાઓની વાત છે. એ રજાઓ ખાસ હતી કારણ કે હું અને મારા 3 મિત્રો રમેશ, સુરેશ અને ગણેશ સાથે ગોવા ફરવા જવાના હતા. આ વખતે રજાઓ દરમિયાન આપણે બધા ખૂબ જ મજા કરીશું. હવે મારાથી રાહ જોવાતી નથી. હવે કોઈ સમય બગાડ્યા વિના ચાલો સ્ટેશન પર જઈએ અને ટિકિટ બુક કરીએ. પછી આપણે પેકિંગ પણ કરવાનું છે. બધું સામાન લીધો દીકરા? હા માં, મેં બધું જ રાખી લીધું છે. અમે 4 મિત્રોએ બધો સામાન પેક કરી લીધો. આખરે ગોવા જવાનો દિવસ આવી જ ગયો. હવે બધા ખૂબ જ ઉત્સાહિત હતા. અમારી ટ્રેન આવી ગઈ. મેં હોટલ બુક કરાવી અને સ્ટેશનથી સીધો જ ત્યાં પહોંચ્યો. સાહેબ, મેં મુકેશના નામે તમારી હોટલમાં 4 લોકો માટે રૂમ બુક કરાવ્યો છે. હા સર, કૃપા કરીને તમે 4 પોતાના આધાર કાર્ડ આપો. હોટલના કર્મચારીએ દરેકના આધાર કાર્ડની ફોટોકોપી બનાવી અને અમને પોતાના રજિસ્ટરમાં સહી કરવાનું કહ્યું. મેં અમારા રૂમની ચાવી લીધી, પણ હું મારા સામાન સાથે સીડી તરફ જેવો જ પડ્યો ત્યારે મને કંઈક યાદ આવ્યું. સર, શું તમે મને મારા આધાર કાર્ડની ફોટોકોપી આપી શકો છો? હા બિલકુલ, લો. અમે આ જરૂરી કામ કરવાનું તો ભૂલી જ ગયા હતા. અરે મુકેશભાઈ, બોલો શું લખો છો? અરે અહીંયા પણ અભ્યાસ કરશો, કંઈક તો બોલો. આપણે હંમેશા ફોટોકોપીનો હેતુ તેના પર લખવો જોઈએ. હું કહીશ કે તમારે પણ બધું જ લખવું જોઈએ. આ તમારા દસ્તાવેજનો દુરુપયોગ થવાની સંભાવનાને ઘટાડે છે. આધાર કાર્ડની આ ફોટોકોપીનો એકમાત્ર હેતુ એ છે કે તેનો ઉપયોગ હોટેલ ગિરીશ ઇનમાં રૂમ બુક કરવા માટે કરાશે. અરે મને દેખાડો, તે કેવી રીતે લખવું જોઈએ. અને મને પણ. ચાલો જાઓ, અને કેટલાક ફાયદા છે. બીજા દિવસે અમે બધા ગોવા ફરવા નીકળી ગયા. ગોવામાં થોડા દિવસો વિતાવ્યા બાદ ઘરે પરત ફરવાનો સમય થયો. અરે સર, કૃપા કરીને અમને અમારું બિલ આપો. લો સર, તમારું બિલ થયું 2499 રૂપિયા, ઉપરાંત 18% જીએસટી. તેની સાથે કુલ 2949 રૂપિયા. લો સાહેબ, આ તમારા 2799 રૂપિયા. ઓહ, આ તો ઓછા છે. પૂરી રકમ આપો સાહેબ. ના ના, અમારા આટલા જ રૂપિયા થાય છે. તમે વધારાનો જીએસટી લગાવ્યો છે. ના સર, મેં બિલકુલ સાચું બિલ બનાવ્યું છે. આ કામ હું દરરોજ કરું છું. ના ના. હા હા. આટલો અવાજ સાંભળીને હોટેલ મેનેજર પણ ત્યાં આવી ગયા. મેં તેમને આખી વાત કહી અને તેમને તે બિલ પણ બતાવ્યું. સાહેબ, તમારા બિલમાં જેટલું લખેલું હશે તેટલું ચૂકવવું પડશે. પરંતુ આ તો ખોટું છે. શું તમે નથી જાણતા કે જીએસટીના નિયમો અને શરતો બદલાઈ છે? અરે મુકેશ, આપણે મોડું થઈ રહ્યું છે અને ટેક્સી પણ આવી ગઈ છે. અરે રમેશ, આ લોકો વધુ પૈસા માંગે છે. પણ કેમ? કારણ કે તેમણે જીએસટી વધારે લાગુ કર્યો છે. સાહેબ, મુકેશ સાચું કહે છે. અમે એટલા જ પૈસા આપીશું જે યોગ્ય હશે. અમને મોડું થાય છે, અમારી વાત સમજો. મને બધી નથી ખબર. હું તમને પૂરા પૈસા ચૂકવ્યા વિના નહીં જવા દઉં. હવે આપણે તેમને કેવી રીતે સમજાવીએ? મિત્ર, ચાલો આપણી ટ્રેન ના ચૂકી જઈએ. શું આને સમજાવવાનો કોઈ બીજો રસ્તો નથી? હવે શું કરવું જોઈએ? અમારો ટેક્સીનો ડ્રાઈવર પણ રાહ જોઈ રહ્યો છે ભાઈ. પછી મને વિચાર આવ્યો કે ભારત સરકારની વેબસાઇટ પર જીએસટીની બધી જ માહિતી આપવામાં આવી છે. આ જુઓ, 18મી જુલાઈ 2022થી જીએસટીના નિયમો અને શરતો બદલાઈ ગઈ છે. આ મુજબ જો તમારા બિલની ન્યૂનતમ રકમ 1001 રૂપિયા અને મહત્તમ રકમ 7500 રૂપિયા છે તો તેના પર 12% જીએસટી લાગુ થશે. અને જો તે રકમ 7500 રૂપિયાથી વધુ છે તો તેના પર 18% જીએસટી લાગુ થશે. સાહેબ, અમને માફ કરો. હવેથી અમે બદલાતા નિયમોથી સંપૂર્ણપણે વાકેફ થઈશું અને આજથી જ તેનો અમલ કરીશું. પછી અમે યોગ્ય બિલ ભરીને 4 જણ ટેક્સીમાં બેસીને સ્ટેશન જવા નીકળ્યા. ચાલો જલ્દી ચાલો, આપણે સમયસર સ્ટેશને પહોંચી ગયા. અમે અમારી રજાઓની ઘણી મીઠી યાદો સાથે ગોવાથી ઘરે જતા હતા. તો આ હતી અમારી ઉનાળાઓની રજાઓની રોમાંચક વાર્તા. તમે સાંભળી રહ્યા હતા
રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ચાલો સમજીએ જીએસટી. અનુવાદ અને રેકોર્ડિંગ સમર્થન ક્લેપર એન્ટરટેનમેન્ટ દ્વારા. પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર ઉષા શર્મા. એકેડમિક સપોર્ટ યાચના ગુપ્તા.